સ્થળ પસંદ કરવામાં આવ્યું ગૌશાળા, નંદ બાબાની ગૌશાળા. આટલા જ વ્યક્તિઓ હાજર છે. નંદ બાબા, ગર્ગાચાર્યજી, બંને માતા યશોદામાં, રોહિણીજી અને બંને બાળકો, આટલા જ વ્યક્તિત્વો હાજર છે. રોહિણી નંદન મોટા છે. સૌથી પહેલા માં રોહિણીએ પોતાનો દીકરો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો અને ગર્ગાચાર્યજી બાળકનું મુખપટલ જોઈ અને રોહિણીજીને કહે છે, રોહિણીજી, આપનો બાળક અત્યંત સુંદર છે, મનોહર છે, આકર્ષક છે, રમ્ય છે, એથી હું એનું નામ પાડું છું રામ. રામ શબ્દનો અર્થ, રામ શબ્દ સંસ્કૃતના રમ્ય ધાતુ ઉપરથી આવે છે. રમ્ય માને આકર્ષક. આપણે નથી કહેતા આ દ્રશ્ય બહુ રમણીય છે, કોઈ પર્વતોમાં ફરવા જાય ન કઈ, આ બહુ રમણીય દ્રશ્ય છે. રમ્ય યાને આકર્ષક, બ્યુટીફુલ, મન ખેંચી લે, મનોહર. તમારો દીકરો અત્યંત રૂપાળો છે, આકર્ષક છે, રમ્ય છે, તેથી નામ પાડું છું રામ. પણ તમારો દીકરો અત્યંત બળશાળી થશે, બળવાન થશે, તેથી સંસારમાં ઈ બળરામ તરીકે ઓળખાશે. રોહિણી નંદન બલરામજીનું નામકરણ થયું. અને હવે માં યશોદા પોતાનો લાલો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવે અને જ્યાં બ્રહ્મનો સ્પર્શ થયો ત્યાં ગર્ગાચાર્યજીને સમાધિ લાગી જાય અને સમાધિની એક જ ક્ષણમાં પરમાત્માના બધા અવતારોનું દર્શન ગર્ગાચાર્યજીને થઈ જાય કે આ બાળક જે મારા ખોળામાં આવ્યું છે, આ કોઈ સાધારણ બાળક નહીં, ये नर नहीं, स्वयं नारायण है. ये नर नहीं, स्वयं नारायण है. ये नारायण કોઈક યુગમાં રક્ત વર્ણ ધારણ કરીને આવે, કોઈક વખત પિત્ત વર્ણ ધારણ કરીને આવે, કોઈ વખત ગૌર વર્ણ ધારણ કરીને આવે, અને હવે જ્યારે આવ્યા છે દ્વાપર યુગમાં, જ્યારે પ્રભુ આવ્યા છે ત્યારે કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યા છે. તેથી હે યશોદાજી, તમારા લાલાનું હું નામ પાડું છું કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. કૃષ્ણ કૃષ્ણ. નંદ બાબા કૃષ્ણ 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 નામ ગોખવા માંડ્યા. अब देखिए कृष्ण नाम ने થોડુંક અઘરું છે. ક પછી આમ ક્રૂ, ક પછી આમ ક્રૂ કરો, ફાડિયા વાળો સ અડધો, અને પછી હણ. કેટલા અઘરા, ત્રણે અક્ષરો અઘરા કે નહીં? કૃષ્ણ. નંદ બાબા કહે, અમે ગામડાની અભણ પ્રજા, અમે તો ગોવાળિયા, અમને કોઈ એવું આવડે નહીં, અને બાપજી આપે નામ કેટલું અઘરું પાડ્યું, કૃષ્ણ. અમને યાદે રહેશે કે नहीं? जो कृष्ण नाम, कृष्ण जितने अटपटे हैं ना, उनका नाम भी उतना ही अटपटा है. राम जितने सरल है, राम का नाम भी उतना ही सरल है. राम जितने सरल है, राम का नाम उतना सरल है. કૃષ્ણ શબ્દ બોલવો ને, આમ બધું ફર્નિચર પૂરું હોય ને, ફર્નિચર में समझता है मैं होना, बत्रीसे 32 फर्निचर होय ने तो कृष्ण शब्द बोलाय. थोड़ा के ओछा होय ने तो कृष्ण. થોડું કે ફર્નિચર ઓછું હોય તો કૃષ્ણ થઈ જાય. હા, એટલે કહેવાનો શું સંદેશો છે? જીવનમાં રસકસ છે, શરીરમાં રસકસ છે, અને 32 ફર્નિચર છે, ત્યારે મારા વાલા કૃષ્ણનું નામ લઈ લેજો, નહીતર પછી કૃષ્ણ.
कृष्ण शब्द बहुत प्यारा है। कृष्ण यानी खींचना, चुंबक, मैग्नेट। એટલે મેગ્નેટ માટે સંસ્કૃતમાં શું શબ્દ છે? કર્ષણ, આકર્ષણ, અપાકર્ષણ, માને ખીંચના और दूर भेजना। વિજ્ઞાનમાં ભણતા ને આકર્ષણ ને અપાકર્ષણ, યાને આકર્ષણ યાની ખીંચના, અપાકર્ષણ યાની તો કૃષ્ણ યાની મેગ્નેટિક, જેનું ચરિત્ર એટલું મેગ્નેટિક છે, જેટલું ચુંબકીય જેનું ચરિત્ર છે કે એ તમને આમ ખેંચી લે એની પાસે, જેનામાં એટલું ચુંબકીય શક્તિ છે કે એ તમને એની પાસે આમ ખેંચી લે, અને એક વખત આપણને એની તરફ ખેંચી લે ને પછી આપણને આપણે છૂટી ન શકીએ. શ્રી કૃષ્ણનો દરબાર એવો છે, શ્રી કૃષ્ણની મહેફિલ એવી છે, એમાં એન્ટ્રીના ગેટ છે, એમાં એક્ઝિટના ગેટ નથી. एक बार जो आ गया, एक बार जो श्री कृष्ण के पास आ गया, वो श्री कृष्ण का हो गया, वो कहीं और जा नहीं सकता. नामकरण थયું કૃષ્ણ. દસમ સ્કંદના હવે તમને ઉતાવળ નથી ને? જમવા મોડું ચાલશે, 15-20 મિનિટ મોડું ચાલશે, કારણ કે મારી ઘણી કથાઓ મને એમ લાલચ થાય છે કે હું આમ કરું આમ, મારે અમુક પ્રસંગો કરવા છે. ચાલશે? સહમતિ એ ખરડો પસાર. માહોલ એટલે પછી એમ ન કહેતા હો દીદીએ જમવામાં મોડું કરાવ્યું અને જમવાથી આજ તમને કરાવી દઉં. પછી કોઈ કાલે રાવ ન ખાતા હો કે દીદીએ બહુ ભૂખ્યા રાખ્યા. આજે ઓમ થોડું ભૂખ વધારે લાગે તો 2-4 પૂરીઓ વધારે જશે. આજે છે ને, આજે ગોવર્ધન લીલા થવાની છે ભગવાનની, અને એમાંય વિશેષ અન્નકૂટના દર્શન. એટલે આમ તમે જોઈએ ને તો અન્નકૂટના દર્શનનો એટલો મહિમા અને અન્નકૂટનો પ્રસાદ એનો તો ક્યાંય મહિમા. તો આજે અહીંયા અન્નકૂટના દર્શન તો કરવાના જ છીએ. આ પ્રસાદ અને એ મહાપ્રસાદ એના આજના દાતા છે પટેલ પ્રદીપભાઈ મફતલાલ કડાવાળા, યુએસએથી. અને એકવાર જોરદાર તાલીઓથી પરિવારને વધાવો. અને આજનું મેનુ છે મોહન થાળ. મોહનને ભાવે એવો મોહન થાળ. દાળ, ભાત, મિક્સ શાક, પૂરી. માય મિસ્ટેક. અન્નકૂટના દાતા હિતેન્દ્રભાઈ અને જ્યોત્સનાબેન છે, અને મહાપ્રસાદના દાતા પટેલ પ્રદીપભાઈ મફતલાલ. મોહન થાળ, દાળ, ભાત, મિક્સ શાક, પૂરી, દાળ, પાપડ, ખીચડી, છાશ, ભયો. દસમ સ્કંદમાં સુંદર મજાનો હવે પ્રસંગ આવે છે કે પ્રભુ વેણુ નાદ કરવાનો પ્રારંભ કરે છે. ભગવાનની ઉંમર, આ પ્રસંગ જ્યાં ભગવાન સૌથી પહેલા વેણુનાદ કરવાનો પ્રારંભ કરે છે. ગોવર્ધન લીલા જે થઈ, ગોવર્ધન લીલા, ભગવાને જે ગોવર્ધન પર્વત ઉચક્યો ટચલી આંગળીએ અને સૌ વ્રજવાસીઓની રક્ષા કરી, ત્યારે ભાગવતના પ્રમાણે કહું તો ત્યારે ભગવાનની ઉંમર સ્પષ્ટ લખ્યું છે
ત્યારે ભગવાનની ઉંમર 6.5 વર્ષની છે.